ધોરાજીમાં કોળી સમાજના યુવક હિમાલય બારૈયાની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત. મૃતક હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ પાઠવવા કોળી સમાજનું શ્રદ્ધા સુમન સંમેલન યોજાયું, જેમાં મૃતક હિમાલય બારૈયાના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને લોકો કાળી પટ્ટી ધારણ કરી ઉપસ્થિત રહ્યા. રૂપિયાની લેતી દેતીમાં આંગડિયા પેઢીના માલિક સહિત 4 શખ્સોએ હિમાલય બારૈયાની હત્યા કર્યાનો આરોપ છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે, પરંતુ મૃતકના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનોનો આરોપ છે કે અન્ય 2 આરોપીઓને પોલીસ છાવરી રહી છે. 4 આરોપીઓને કડકમાં કડક સજા કરવાની કોળી સમાજની માંગ છે. ગુજરાત કોળી સમાજના યુવા અધ્યક્ષ ચિરાગ ઝાલાએ આક્રોશ વ્યક્ત કર્યો કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી વધુ હોવા છતાં અસામાજિક તત્વો કોળી સમાજના યુવકોને ટાર્ગેટ કરી રહ્યા છે. સાથે જ ચિરાગ ઝાલાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજીમાંથી કોળી ઠાકોર સમાજના ઉમેદવાર ઊભો રાખવાની ચીમકી ઉચ્ચારી. કોળી સમાજને આઝાદી પછી ત્યારે પણ કોઈ રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. આ ગુજરાતમાં જ્યાં જ્યાં પણ કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે ત્યાં ટિકિટ આપવામાં પણ નથી આવતી. એ જગ્યાએ કોળી ઠાકોર સમાજનો ઉમેદવાર ઊભો કરવામાં આવશે અને અમારા ટેકા વગર આ ગુજરાતમાં કોઈ પણની સરકાર હશે, અમારા ટેકા વગર સરકાર બનવા દેવામાં આવશે નહીં. અમારી માંગ એક જ કે માગવાથી ભીખ મળે એ માગવાનું કરવાનું છે બંધ. ગાંધીનગરના સિંહાસન ઉપર કોળી ઠાકોર સમાજની 5% વસ્તી છે, ઓબી સમાજની 60% વસ્તી છે, તો અમને વસ્તી પ્રમાણે અમારો કબજો ગાંધીનગરના સિંહાસન ઉપર હોવો જોઈએ. એના માટે અમે સત્તા ઉપર કબજો